પહેલા થયું બ્રહ્મ જ્ઞાન, પછી વિચાર બદલાયો અને આરોપી થયો પલાયન। 1 વર્ષથી જે આરોપી નાસ્તો ભાગતો હતો તેને પોલીસ શોધી રહી હતી અને આરોપી અચાનક પોલીસ સમક્ષ હાજર થયો। પોલીસ સમક્ષ આરોપીઓએ કર્યું આત્મસમર્પણ। જ્યાં વાત છે સાબરકાંઠાના ગાંભોઈ પોલીસ મથકની, જ્યાં 1 વર્ષથી ફરાર દુષ્કર્મનો આરોપી સ્વયંભૂ પોલીસ સમક્ષ હાજર થયો। આરોપીને આત્મસમર્પણ બાદ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી। જો કે ગણતરીની મિનિટોમાં આરોપીને કંઈક એવું તો સૂઝ્યું કે તેણે કર્યો નાસી છૂટવાનો નિર્ણય। પકડना मुश्किल नहीं नामुमकिन है आ डायलॉग जाने के एक आरोपीए साचो पाड़ी દીધો હોય તે પ્રકારે હરકત અહીં સાબરકાંઠાના હિંમતનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં જોવા મળી છે। વાત એમ છે કે દુષ્કર્મનો આરોપી જે છે તેને છેલ્લા 1 વર્ષથી પોલીસ પકડી તો ન શકી, પરંતુ જ્યારે તે શરણાગતિ સ્વીકારતો હોય તેમ પોલીસ મથકે પહોંચ્યો ત્યારબાદ થોડા સમય બાદ જ્યારે પોલીસની કાર્યવાહી ધરપકડની ચાલતી હતી તે દરમિયાન જાણે કે તેને મનમાં ફેરફાર થયો હોય તેમ તે પોલીસ સ્ટેશનથી ચાલવા માંડ્યો અને તે ફરાર થઈ ગયો। પોલીસ તેને શોધતી રહી, ફરી એકવાર તેને શોધવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો, પરંતુ પોલીસને 24 કલાક બાદ પણ તે હાથ નથી લાગ્યો। હવે પોલીસ એમ કહી રહી છે કે આ અંગેના સીસીટીવી ચાલુ છે કે બંધ એ અંગે હાલ કંઈ પણ કહી ના શકીએ। આરોપી સગીર વયનો હતો કે પુખ્ત વયનો હતો તે પણ કહી ના શકાય। એટલે આરોપીના બાબતનો અત્યારે હાલ કોઈ પણ પ્રકારની વિગત જે છે તે પોલીસ જણાવી નથી રહી, પરંતુ જ્યારે આ બાબતની વિગત આપવાનો સમય આવશે ત્યારે ચોક્કસથી આપવામાં આવશે એમ કહીને પોલીસ આ વાતને ટાળી રહી છે। પરંતુ સવાલ એ છે કે જે પ્રકારે આરોપી પોતાની મેળે પોલીસ સમક્ષ હાજર થયો, પોતે દુષ્કર્મનો આરોપી હતો, પોસ્કોના ગુનાનો આરોપી હતો ને ત્યારબાદ પોલીસને જ પોલીસ મથકમાં જ હાથ તાળી આપીને ફરાર થઈ ગયો અને ફરી એકવાર પોલીસ માટે તે એક પ્રશ્ન બની ગયો છે કે ક્યાં સંતાયો છે। પોલીસ હવે આ ઉકેલ મેળવવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે, પરંતુ જાણે કે હજુ પણ આ આરોપી પોલીસને હાથ નથી લાગી રહ્યો। અવનીશ ગોસ્વામી, ટીવી।